હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? બધાને જય માતાજી અને જય માં મોગલ, હર હર મહાદેવ. તો આજે એક ફરી નવો વિડીયો લઈને આવી ગયો છું. તમારું નવા વિડીયોમાં સ્વાગત કરું છું. તો આજે મારે જવાનું છે બહાર ફરવા, પગુડા બગદાણા બાજુ ફરવા જવાનું છે. તો વિડીયોમાં બના રહેજો, તમને હું દર્શન કરાવીશ. અત્યારે હું જઈ રહ્યો છું અમારા ગામમાં ગણપતિ દાદા બેસાડે છે, ત્યાં દર્શન કરવા જાઉં છું. તો ચાલો તમને દર્શન કરાવું. તો મિત્રો, આ છે અમારા ગામના ગણપતિ દાદા. તો હું દર્શન કરી લઉં હવે, અને તમે વિડીયોમાં દર્શન કરી લેજો. તો ચાલો હું ઘડીક દર્શન કરી લઉં છું. મિત્રો, તમે આ પાછળ જોઈ રહ્યા છો, આ આપણે અહીંયા ગણપતિ દાદા બેસાડે છે ને આ દરરોજ સેવા ને એવું કરે છે ગણપતિ દાદાની. અને આપણે આ ઝલકભાઈ ને બેસાડ્યા છે ગણપતિ દાદા. તો બધા બોલો ગણપતિ બાપ્પા. તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો, અને ફરી વાર દર્શન કરાવી દઉં છું. તો દર્શન કરી લેજો. ચાલો તો કન્ટિન્યુ રહેજો. આપણે હવે પગુડા બગદાણા તરફ જવા નીકળીએ. તો બહુ મોડું નથી કરવું, તો વહેલા છતાં નીકળી જઈએ. મિત્રો, આપણે પગુડા બગદાણા તરફ જવા નીકળી ગયા છીએ, અને આપણી જોડે આશીષભાઈને લઈ લીધા છે. સાથે પ્રદીપભાઈ ગાડી ચલાવે છે, અને પાછળ વિશાલ ને અંકિત બે આવે છે. અમે નીકળી ગયા છીએ હવે પગુડા બગદાણા તરફ જવા નીકળ્યા. તો ડાયરેક્ટ આપણે બગદાણા જઈને મળીએ. તો વિડીયોમાં બના રહેજો. પ્રદીપ ગાડી ચલાવે છે, અને અમે હવે નીકળી ગયા છે. પેટ્રોલ પુરાઈ દીધું છે, અને હવે પ્રદીપભાઈ નોન સ્ટોપ ગાડી એકલ છે ડાયરેક્ટ બગદાણા લગી. અને અંકિત એને તો હાલતી કરી દીધી, વિશાલ એને. અને આપણે મેના રાણીમાં પેટ્રોલ ભરાઈ દીધું છે, અને આપણે નીકળી જઈએ નોન સ્ટોપ. આપણે રજાવાડિયાનો જઈશું. બગદાણા પહોંચી ગયા છે, ને ગાડીને પાર્કિંગમાં લગાવી દીધી છે. ને આશીષ આપણી જોડે છે, અને પ્રદીપની ગયા છે ફ્રેશ થવા. એટલે આવે એટલે આપણે દર્શન કરવા જઈએ મંદિરે. અને અત્યારે તો અહીંયા ભોજનશાળાએ ઊભા છીએ પ્રદીપને ની વાટે. આવે એટલે આપણે જઈએ. અંકિતભાઈ આવી ગયા છે આપણી જોડે. તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલ મિત્રો, આપણે દર્શન બધું કરી લીધું છે, ને હવે ભોજનશાળા તરફ આપણે પ્રસાદી લેવા નીકળી ગયા છીએ. આપણે યારે આશીષભાઈ છે, વિશાલભાઈ છે, ને પ્રદીપ છે. તો આપણે હવે પ્રસાદી લઈને પછી પગુડા તરફ નીકળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, પ્રસાદી આવી ગઈ છે, ને હવે આપણે પ્રસાદી લઈ લઈએ. તો આપણે સોડા બોડા નાખી દીધી છે, અને રાહુલભાઈને આપણે સોડા પાઈ દીધી છે. એટલે હવે નીકળી જઈએ પગુડા બાજુ. અને તમે કઈ ચેનલ વિશે કહેવા માંગતો તો કહી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. વાંધો ને, હાલો રાહુલભાઈ કીધું છે તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે નીકળીએ છીએ પગુડા તરફ. તો કન્ટિન્યુ રહેજો. અંકિતભાઈ ગાડી ચાલુ કરી દીધી છે, ને હવે આપણા માલિક આવડા છે આપણી મેના રાણીને હવે શરૂ કરો જલ્દી. મારે એકલન છે. સારું, તો આપણે હવે ગાડી એકલવાનો વારો આવી ગયો છે. તો હું ગાડી એકલું છું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો, આપણે મોગલધામ પગુડા પહોંચી ગયા છીએ.
અને આ તમને એક વાત કહેવા ભૂલી ગયો હતો, કારણ કે 2.5 વર્ષ પછી પાછો હું આજે આવ્યો છું ભગુડા. પહોંચી ગયા છે, તમે જોઈ રહ્યા છો. આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં લગાવી દીધી છે ને વિશાલભાઈ આપણી જોડે છે. આપણે 2.5 વર્ષ પછી પાછા આવ્યા છે ભગુડા, તો માં મોગલના દર્શન કરી લઈએ અને મળીએ પાછા. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને પરસેવી લઈ લીધી છે અને અહીંયા વિશાલભાઈની ફોટોશૂટમાં લાગી ગયા છે. પ્રદીપને ફોટોશૂટ કરે છે અને હવે દર્શન કરી લીધા છે. તો હવે થોડી વાર અહીંયા આપણે બેસીશું, થોડો આરામ કરીશું ને પછી નીકળીએ કોટડા તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો. આશીષભાઈ છે, અંકિતભાઈ છે, વિશાલ છે અને પ્રદીપ છે. ફોટોશૂટ થઈ ગયું પ્રદીપભાઈ? હા. તો અત્યારે આપણને પ્રદીપભાઈ ડાયમંડ મસ્તી પીવડાવવા લાવ્યા છે. તો અહીંયા ડાયમંડ મસ્તી બને છે અને આશીષભાઈ આપણે પેમેન્ટ એ કરવાના છે, એટલે આમ આછું કે અને આ પ્રદીપભાઈ આપણને આમ ડાયમંડ મસ્તી પીવડાવવાના છે ને બધા આવી ગયા. ડાયમંડ મસ્તી પી લઈએ ને પછી મિત્રો તમે જઈ રહ્યા છો જય મોગલ જનરલ સ્ટોરની આ દુકાન છે. તમે ભગુડા આવો એટલે અહીંયા સોડા પીવા જરૂરિયાત આવજો. 1 નંબર સોડા બનાવે છે, એક્ઝેક્ટ મંદિરની સામે જ છે, એટલે સોડાનો એકવાર ટેસ્ટ લેજો. જોરદાર 1 નંબર સોડા બનાવે છે. મિત્રો અહીંયા આપણે ઘણું ફોટોશૂટ કરી નાખ્યું અને હવે આપણે ઊંચા કોટડા જવા તરફ નીકળ્યા છીએ. અને હવે પ્રદીપભાઈની ગાડીએ બેસી ગયા છે. આશીષભાઈની તૈયારી કરે છે નીકળવાની. અંકિતભાઈ તો ગાડી બહાર કાઢીને ફૂલ તૈયાર છે કોટડા જવા માટે. અહીંયા બધાએ ઘણું સારું ફોટોશૂટ કરી લીધું અને હવે આપણે વિદાય લેવી છે ભગુડાથી. તો કોમેન્ટમાં જય માં મોગલ લખી દેજો. અને હવે અમે બધા નીકળી જઈએ છીએ ઊંચા કોટડા જવા તરફ. તો ચાલો મળીએ ઊંચા કોટડા જઈને. તો મિત્રો આપણે ભગુડાથી હવે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો 1 નંબર નજારો આવે છે. દરિયાકાંઠે આપણે પહોંચી ગયા છીએ ને હવે દર્શન કરવા જવાનું છે ઉપર. આપણે સામુન માતાજીના બધા ફોટોશૂટ ને એવું કરે છે ને આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. તો તમને ઉપર જઈને દર્શન કરાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઊંચા કોટડાની બજારમાં હાલીને નીકળી ગયા છીએ બધા ઉપર જવા માટે, દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બજારમાં નીકળી ગયા છીએ. આપણે થોડા આશીષભાઈની બધા આવી રહ્યા છે, આપણે ધ્યાન રાખી આવે છે વિડીયોમાં. આપણે ઉપર જવા નીકળી ગયા છીએ. વાહન તો જવા દેશે પણ આપણે હાલીને જવાનું છે ઉપર. પછી ત્યાં ઉપર જઈને માતાજીના દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આશીષને બધા જઈ રહ્યા છે અંદર. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હવે નીચે ઉતરવા લાગ્યા છીએ અને અહીંયા ટ્રાફિક બહુ જામ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો ગાડીઓના ફેરા લગાવે છે અને ટ્રાફિકની ગાડી આવી ગઈ અને અહીંયા પબ્લિક તો આવક બહુ જ અત્યારે ચાલુ થઈ ગઈ છે. ભાઈ ભક્ત આવી રહ્યા છે ને હવે અમે નીચે જઈ રહ્યા છીએ. ચશ્મા લેવાના છે આપણે. તો અહીંયા પ્રદીપભાઈ કહે છે ચશ્મા લેવા છે, તો જોઈ લેવી. સારા હોય એવા ચશ્મા એકાદા પ્રદીપભાઈ ગોત છે. તો આપણે હવે અત્યારે દરિયે જવાનું છે ને પછી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે આવી ગયા હતા દરિયે અને દરિયે જોયું તો વેળના મોજા કાંઈ જોરદાર આવી રહ્યા હતા. તમે જોઈ રહ્યા છો પ્રદીપને અહીંયા બધા ફોટોશૂટમાં લાગી ગયા છે. જોરદાર નજારો આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. ને આપણે અત્યારે નીચે વહી આવ્યા છીએ દરિયામાં. તો હવે આપણે થોડું ઘણું ફોટોશૂટ કરી લઈએ અહીંયા અને ત્યારે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
મિત્રો આપણે ગાડીનો રાઉન્ડ મારી લીધો છે ને ફોટા થોડાક પાડી લીધા છે અને આપણે ઓલા ભાઈ હતા એ એમની ગાડી છે. તમે અહીંયા કોટડા આવો એટલે જરૂર આ ગાડીનો આંટો મારજો અને બધા કોમેન્ટમાં કહી દેજો જય સાઉન્ડમાં લખી દેજો કોમેન્ટમાં. મિત્રો આપણે હવે રખડીને બહુ થાકી ગયા ને અહીંયા બરફની ડીશ ખાઈ લીધી ને હવે બધા નીકળી ગયા છે ઘર તરફ. પ્રદીપને આવી ગયા છે, માથે ન ચડાઈ જતો એટલે પ્રદીપને આવી ગયા છે ને હવે આપણે ગાડીમાં બેસી જઈએ ફોન લઈને મારો અને નીકળી ઘર તરફ. આશીષભાઈની તૈયાર થઈ ગયા છે અને હવે અમે બધા નીકળી જઈએ ઘરે. તો વિડીયોમાં બને રહીજો. તો મિત્રો આપણે રસ્તામાં આવતા હતા તો વરસાદ આવી ગયો છે તો આપણે પેટ્રોલ પંપે વિહામો કરી લીધો છે. તમે જોઈ રહ્યા છો એસપીનો પેટ્રોલ પંપ છે અને આપણે અહીંયા વિહામો કરી લીધો છે. બધા ઊભા રહી ગયા છે ઘડીક વરસાદ રોકાઈ જાય પછી આપણે ઘર તરફ નીકળીએ. તો વિડીયોમાં મને રહેજો. વરસાદે પાણી ઘર લખ્યા છે અને હાલો આશીષભાઈ અમારા અહીંયા ઊભા રહી ગયા છે. હવે પલળતા ઘરે વૈયા જાય એવો વિચાર છે. જો ઘડીક ન રોકાય તો નગર તો આપણે ઘડીક અહીંયા બેઠો ચાલ. ठंडे कुल हो गया સીધો છે અને તરફ નીકળી જાય તો મોડું થઈ ગયું છે. વરસાદે હેરાન કરી નાખ્યા. તો મિત્રો આપણે બગદાણા ભગોડા અને કોટડા બધે દર્શન કરીને પાછા રિટર્ન ઘરે આવતા રહ્યા અને આજે ફૂલ મોજ કરી. અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ત્યાર પછી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.